હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પૌવાનો નવો નાસ્તો બનાવવાના છે. તો એના માટે મેં 1 વાટકી પૌવા લીધા છે અને પૌવા કોઈ પણ તમે લઈ શકો છો. આ નાસ્તો ખાવામાં ચટપટો લાગે છે. એ બાળકોને લંચ બોક્સમાં આપવો હોય તો પણ આપી શકાય છે. જ્યારે હળવી ભૂખ હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે. ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. હવે આ પૌવાને આપણે પાણીથી ધોઈ લઈશું. તો પહેલાં તો એને બરોબર હાથ વડે આ રીતે મસળી લઈશું અને આ સફેદ પાણીને આપણે કાઢી લઈશું. તો એને 2-3 વાર આ રીતે ધોઈ એનું સફેદ પાણી કાઢી લઈશું. ત્યારબાદ એને નિતારી લઈશું. તો પૌવામાં બહુ પાણી રાખવાનું નથી, બસ આ રીતના પૌવા ભીના હશે એનાથી જ ફૂંકાઈ જશે. તો હાલ આપણે એને ઢાંકી અને સેટ થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. હવે કડાઈમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી આદુની પેસ્ટ, થોડા મીઠા લીમડાના પાના ઝીણા સમારી એડ કરીશું, 3 નંગ લીલા મરચાં ઝીણા સમારી એડ કરીશું, થોડી ડુંગળી, થોડા ગાજર અને થોડા કેપ્સિકમ પણ એકદમ ઝીણા સમારીને એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી થોડી વાર માટે સાંતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો શાકભાજી આપણા એકદમ નરમ થઈ ગયા છે. તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને શાકભાજીને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. પૌવા જે પલાળીને રાખ્યા હતા એને પણ પાણી પૂરેપૂરું શોષી લીધું છે અને એકદમ એ ફોગાઈ ગયા છે. તો હવે હાથ વડે આપણે એને મસળી લઈશું. પૌવાને આ રીતે મસળી તૈયાર કર્યા બાદ જે શાકભાજીને સાતળી અને રાખ્યા હતા એ એમાં એડ કરી લઈશું. એની સાથે જ 2 બાફેલા બટેકા એડ કરીશું અને બટેકાને પણ આપણે મેશ કરી લેવાના છે. ત્યારબાદ 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર, પોણી ચમચી ધાણાનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું ચાટ મસાલામાં પણ હોય છે અને મેં બટેકા બાફતી વખતે પણ નાખ્યું છે, તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને ત્યારબાદ એમાં લીલા ધાણા એડ કરી એને સારી રીતે મસળી અને મિક્સ કરી લઈશું. તો બટેકાના કોઈ પણ લમ્સ ન રહે એ રીતે આપણે એને મસળી અને એકદમ મિક્સ કરવાનું છે. પૌવા અને બટેકાને સારી રીતે મસળી એનો આ રીતે આપણે ડો તૈયાર કરી લઈશું. હવે આમાંથી નાના લીંબુ જેટલો લુઓ લઈશું અને એનો ગોળ બોલ તૈયાર કરી લઈશું. તો દરેક બોલને હાથ વડે બરોબર મસળી અને દબાવીને બોલ રેડી કરવાના છે. તો આ રીતે આપણે બધા જ બોલ રેડી કરીને મૂકી દઈશું. ત્યારબાદ અડધી વાટકી જેટલા પૌવાને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને એને પલ્સ મોડ પર આપણે ક્રશ કરવાના છે. તો આ રીતે પૌવાનો ક્રમ તૈયાર કરવાનો છે. હવે એને સાઈડ પર કરી લઈશું અને એક બાઉલમાં 2 ચમચી ઘઉંનો લોટ લઈશું અને 1 ચમચી એમાં કોર્નફ્લોર એડ કરીશું. હવે એમાં પાણી નાખી એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 2 ચપટી જેટલું મીઠું એડ કરી તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને આ રીતે ઘટ્ટ સ્લરી તૈયાર કરી લઈશું. હવે આપણે તૈયાર કરેલા બોલને એમાં ડબોળી લઈશું. ત્યારબાદ એને આપણે જે પૌવાનો ભૂકો કરીને રાખ્યો છે એમાં ફેરવી લઈશું. પૌવાના ભૂકાથી એને કોટ કરી લેવાનો છે. તો આ રીતે આપણે બધા બોલ રેડી કરી લઈશું. હવે અપ્પે પેનને ગેસ પર ગરમ થવા મૂકી દઈશું અને એના દરેક ખાનામાં અડધી ચમચી જેટલું તેલ રેડી દઈશું. તો અપ્પે પેનમાં તમારે ના બનાવવો હોય તો તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો અને જે આપણે ગોળ બોલ જેવો શેપ આપ્યો છે એ રીતે ના કરવું હોય તો આ નાસ્તાને તમે ટીકી જેવો શેપ આપીને પણ સેલો ફ્રાય કરી શકો છો. તૈયાર કરેલા બોલ આપણે અપ્પે પેનમાં મૂકી દઈશું અને એને ઢાંકી થોડી વાર માટે સાંતળાવા દઈશું. ત્યારબાદ એને ખોલી આ રીતે ફેરવી લઈશું.
તો બસ આ રીતે એને બધી જ બાજુ પલટાવી અને થોડા ક્રિસ્પી કરી લેવાના છે. અને પછી એ જેમ જેમ ક્રિસ્પી થાય તેમ તેમ આપણે એને બહાર કાઢતા જઈશું. અને આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું. તો આજનો આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.